અને આગળ વાત કરવી છે આતંકના એ મોડ્યુલની જે ભારતમાં પનપી રહ્યું હતું અને એને તોડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે 22 તારીખે 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. એક અમદાવાદ, એક મોડાસા, એક દિલ્હી અને એક નોઈડાથી ઝડપાયો હતો. એમની તપાસ થઈ રહી હતી, પૂછપરછ થઈ રહી હતી અને એક મોટો ધડાકો થયો. ગઝવાએ હિન્દના પ્લાનનો મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, કારણ કે એ આતંકવાદીઓની આકા અને અલ કાયદાના ઇન્ડિયન મોડ્યુલની જે મુખ્ય કરતા ધરતા હતી, એ મુખ્ય કરતા ધરતા શમાને બેંગલુરુથી ઝડપી પાડવામાં સફળતા મળી છે ગુજરાત એટીએસને. અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પહેલાં 4 ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે. કાલે બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ 5 લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ, આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે, તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. આ લોકોની બધાની 14 દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે, સ્ટ્રેન્જર નેશન 2 કરીને. આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે. આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા. આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા, જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2 અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેजेस છે, સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2. આ ટોટલ 3 અકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો. આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો. કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ 10,000થી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ